મારી ચારે તરફ માત્ર પાણી અને પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો કે આ કઠવાડા વિસ્તાર છે, કઠવાડા જીઆઈડીસી પણ કહેવામાં આવે છે અને ચારે તરફ માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે ત્યાં લઈ જોવા મળી રહ્યા છે। અને અમે અહીં ટ્રેક્ટરના માધ્યમથી જે સ્થાનિક લોકો અમને લઈ જઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે કદાચ એ ભયાનક સ્થિતિના છે, કારણ કે વરસાદ ગત મોડી રાતે પડ્યો છે, પરંતુ તેની પહેલાના જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કદાચ જોયું કે વરસાદ બંધ થયો, કલાકો વીતી ગયા પણ હજુ પણ પાણી છે તે ઓસર્યા નથી। આખું ટ્રેક્ટર મારું જે છે એક ટ્રેક્ટર આખું ડૂબી રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો છે અને હું આપને એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવ્યું। સ્થાનિક લોકો પણ એટલા પરેશાન અહીં જોવા મળી રહ્યા છે કે તેના ઘરોમાં પણ એટલા પાણી, આપ જોઈ શકાય છો આ વાહનો પાણીમાં ગરકાવ થયા છે। તમામ વાહનો, તમામ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક જે છે એ છે, મધુમાલતી જે આવાસ યોજના છે તેની દશા આ પ્રકારની જોવા મળી રહી છે। જે સ્થાનિક લોકો સતત એ આરોપ લગાડી રહ્યા છે કે તંત્ર નથી આવી રહ્યું અને એ લોકો એ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી સમયની અંદર તેઓ રસ્તાઓ પર ઉતરીને પોતાનો વિરોધ છે તે હાલ નોંધાવશે। અને હું દ્રશ્યો જ્યાં બતાવી રહ્યો જોઈ શકાય છે કે આ મધુમલતી આવાસ યોજનાની આ બધી સ્કીમો છે તેમાં ઘરો સુધી પાણી છે તે વયા ગયા છે। વડીલ, આ જે આવાસ યોજના જે છે પાણી જે ભરાયા છે, શું કહેવું છે આપનું? આ ગટર લાઈન જે 310ની નાખી છે તે ગટર લાઈન ચિલોડા, ગાંધીનગર વિસ્તાર, નરોડા, દાસ્તાન આ વિસ્તારનું પાણી વગર વરસાદે બેક મારીને અમારે ત્યાં આવી રહ્યું છે ને એ પાણી છે અત્યારે। તો આના માટે તંત્ર દ્વારા મેં કાલે પણ કીધું ને આજે પણ કીધું કે ભાઈ પાણીનો નિકાલ કરો, તો તંત્ર દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે ઘરોની અંદર હજુ પણ પાણી છે। આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે હજુ પણ પાણી જે છે દ્રશ્ય જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છે। જોઈ શકો રિક્ષાઓ કઈ રીતે ગળાડૂબ જોવા મળી રહી છે અને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે બાઇકો છે પાણીમાં ગરકાવ છે, રિક્ષા પાણીમાં ગરકાવ છે અને આ જે ઘરો છે ઓડાએ મકાન બનાવ્યા છે, આ ઓડાના મકાનો છે। જોઈ છે દ્રશ્યોની અંદર કે કઈ રીતના દ્રશ્યો છે। અમદાવાદ શહેરના આ સ્માર્ટ શહેર અમદાવાદ શહેર થયું, પરંતુ કદાચ સામાન્ય જે લોકો છે તેની સ્થિતિ શું છે આપ જોઈ શકો છો તેની અંદર કે તે લોકોની પરેશાની કેટલી હશે તે આપ કલ્પના પણ કરી શકો છો। જોઈ શકાય રિક્ષાઓ ગળાડૂબ છે। 3 માળી સ્કીમ છે, 3 ફૂટ પાણી છે તે ઘરોની અંદર જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતની હાલત છે, લોકોના ઘરવખરી સામાન છે તે તમામ પલળી ગયો છે તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। અને અવિરત જે વરસાદ થયો છે અમદાવાદ શહેરમાં અને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે અને કહેવામાં આવી રહ્યું છે કે 1 વીક પહેલા પણ જે અમદાવાદ થયો તેની અંદર આ સ્થિતિ હતી। જોઈ શકાય છે કે હવે જે છે લોકો જે છે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે કઈ રીતની સ્થિતિ, રિક્ષાઓ, ઘરો, રિક્ષાઓ જોઈ શકાય છે, લોકો પોતાની રિક્ષાઓ, પોતાનો માલ સામાન, અહીં આ રેસિડેન્ટ વિસ્તાર છે પરંતુ લોકો છે તે દયનીય સ્થિતિમાં છે, તે જીવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। તમામ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ છે। ઘર જોઈ શકાય છે કે એક દીકરી પોતાની ઘરની બહાર ઊભી છે। દ્રશ્યો કઈ રીતે આખો નીચેનો જે ફર્સ્ટ ફ્લોર છે તે હાલ પાણીમાં ગરકાવ છે તે પ્રકારના દ્રશ્યો છે અને રેસ્ક્યુ કરવી પડે એ પ્રકારની સ્થિતિ છે લોકોની। લોકો જે બીમાર છે તેને રેસ્ક્યુ કરવાની ફરજ છે તે પડી છે। લોકો આ રહી આપ જોઈ શકો છો કે તે કઈ રીતે લોકો અહીં રહી રહ્યા છે, કદાચ હું જવું મારું મુશ્કેલ બનશે ઘરોની અંદર એ પ્રકારની સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે કે જે મકાનો છે તે મકાનોની અંદર પાણી છે ગરકાવ। આપ જોઈ શકો વ્યક્તિ છે તે જોઈ શકાય દ્રશ્યોની અંદર લોકો જે કઈ રીતે ઘરોમાં રહી રહ્યા છે જોઈ શકો છો। આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો જે રહી રહ્યા છે દ્રશ્યોની અંદર કે કેવી સ્થિતિ છે લોકોની રહેવાની, કદાચ નરકાગાર સ્થિતિ જે છે તે સ્થિતિ છે હાલ અહીં રહેવાની છે। અને આખો જીઆઈડીસી એરિયા છે કે શું છે સ્થિતિ કેવી છે? 2017માં માજી મુખ્યમંત્રી રૂપાણી સાહેબ બી આવી ગયા હતા, બરાબર, એ બી આ પરિસ્થિતિ નાવડામાં બેસીને જોઈ ગયા હતા। પ્લસ અત્યારે છેલ્લા 10 દિવસથી લોકોને ખાવાના ફાંફા છે અહીંયા રોજનું લાઈન રોજનું ખાવાવાળા છે એ બિચારા મજબૂર લોકોના ઉપર ધાબા ઉપર બેસી રહ્યા છે। અને અમે અહીંયા અમારા આત્માની અંદર જાગૃતિ થઈ અને લોકોને પીવાનું પાણી, પાણીની બોટલ, પાર્લે બિસ્કિટ અને જે મળે એ ખાવાનું અમે પહોંચતું કરીએ છીએ। લોકો બીમાર છે ઘરોની અંદર, ટ્રેક્ટરના માધ્યમથી લોકોને બહાર લઈ જવા પડે છે। વડીલ જોડાયા છે, બહેન જોડાયા છે, વાત કરશું। તમે અહીં રહો છો, કેવી સ્થિતિ 3 દિવસ 4 દિવસથી જોવા મળી રહી છે? ગંભીર સ્થિતિ છે, બાળક બીમાર થઈ જાય છે, પરીક્ષા આલવા માટે સમય નહીં, જવી નહીં, જાય નહીં. આંખમાંથી રડવું આવી જાય કે આવું જિંદગીમાં હા, રડવું આવી જાય અમારે।
કે આપણે આ ઘરમાં રહીએ છીએ ને આવી સ્થિતિ આપણે આવી બાળકોની રીતે સ્થિતિ થઈ જાય મારું કોઈ જવા આવવાની અવર સવર હોતી નથી. એમ નહીં તો હું કેવું સરકારને શું કેવું છે કે તમારું કઈ અમારે કામ હારા રોડ એમ કશું કામ કરે બધું. શું કેવું છે તમે તમારા હાથમાં બાળક છે હું જોઈ રહ્યો છું કે સ્થિતિ કેવું છે કે આ જો કે મધુમાલતીની શું પરિસ્થિતિ છે. અમારે આ છોકરાની વહુ બીમાર થઈ ગઈ છે અને દવાખાને લઈ ગયા કેવી રીતે લઈ ગઈ છે તો આ ટ્રેક્ટર બોલાવી છે અને અમે દવાખાને લઈ ગયા રહીએ છીએ. મારું નાનું બાળક છે બીમાર થઈ જાય તો એની જવાબદારી કોણ? હે જી બાળકો મેં જોયા ઘણા બધા બાળકો આપ ખુદ આ બીમાર છે બેન. હા બીમાર છે. મારી વહુ છે છોકરાની એ બહુ બીમાર છે અને દવાખાને બીપી ઓછું થઈ ગયું છે. હવે એમ કેવી નહીં રીતે દવા- એમ થાય કે નરકાગાર સ્થિતિમાં જીવે નરક આના કરતા પણ નરક બી સારું કહેવાય એવી જિંદગી છે અમારી અત્યારે. બહુ અમારો બહુ કપરો વિસ્તાર અત્યારે સમય 2 વખત આવું થયું નતા ત્રીજી વાર આવી હતી પાણી ભરાઈ ગયું છે. શું કરવું અમારે કેવી બહાર નીકળવું એ જ મુસીબત આવીને પડી છે અમારા ઉપર. આખી રાત કેવી નીકળી રાત તો અમારે કેવી રીતે લાઇટ બી ના હોય અમારે કેવી રીતે જીવવાનું કે બાળકો કેવી રીતે રહે અને એ પાણીમાં એ પાણીની અંદર કેવી રીતે રહેવાય કયો ગંદકીમાં જમવા પાણી કશું અમારી જોડે હોય નહીં તો અમે શું કરીએ? રોજ લઈને ખાવાવાળા માણસો શું કરી? આમ થાય ને કે નરક રડવું આવી જાય કે રડવું આવી જાય ને શું અત્યારે રડીએ જ છીએ અમે એ જ સમજી લો. રડીએ જ છીએ અમે કારણ કે આવી રીતે લઈ જઈએ તો કેતી દવાખાને લઈ દવાખાના નહીં અમારી સુવિધા નથી દવાખાની બહાર લઈને જઈએ તારે. મહિલાની બેટા કેટલામાં ભણે છે તું? તું 2-3 દિવસથી પાણીમાં છે આવી રીતે જ છે આવી રીતે જાય છે સ્કૂલે જાય છે આવી રીતના? ઓકે આજે શું કે બાળકોની સ્થિતિ કેવી રીતે છે લોકોની વડીલ આ સ્થિતિ આટલી ભયાનક કદાચ નરક આના કરતાં પણ સારું માની શકાય. આ પરિસ્થિતિ પાછળના 10 દિવસથી પબ્લિક સહન કરી રહી છે છતાં તંત્ર અહીંયા આવીને અમને ઉઘાડતી નથી. અત્યારે હાલ જોઈ શકો છો કે બીમાર માણસોને અમે રેસ્ક્યુ કરીને બહાર દવાખાને મોકલી રહ્યા છીએ. ટ્રેક્ટર તમારા માધ્યમથી સામાન્ય સ્થાનિક લોકો પોતાની મદદથી આપ હજુ જોઈ શકાય છે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના સ્માર્ટ શહેરના. અમદાવાદ શહેર સ્માર્ટ શહેર અને હેરિટેજ શહેર તો બની ગયું છે પરંતુ કદાચ વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની છે. શું કેવું છે પહેલા તારું? મારું કેવું એવું છે કે ભલે દર વર્ષે આવી રીતના આવી જ પ્રોબ્લેમ થાય છે એટલે માણસ પબ્લિક બહુ હેરાન થઈ ગઈ છે આ બધું જોઈને. આમ થઈ જાય કે આમ આપણે જિંદગીમાં ક્યાં રહીએ છીએ, કેવા મકાનમાં રહીએ છીએ? નરકમાં રહી છીએ. નરકમાં છેલ્લા 11 વર્ષથી અમે નરકમાં રહી છીએ. નરક જેવી 11 વર્ષથી આ પરિસ્થિતિમાં જીવી છે. ખુદ 2017માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આવીને જોઈ ગયેલા કે છેલ્લે તમારે ક્યાં બસ આ છેલ્લું વર્ષ આના પરથી સારું થશે. 4 દિવસ પહેલા ખુદ બાબુ કાકા આવીને જોઈને ગયા છે 4 દિવસ પહેલા. ઓકે આપણે દ્રશ્યો બતાવી જોયું. આ જે લોકો છે વેપારીઓ પણ કેટલું નુકસાન છે. જે ચોક્કસ કહી શકાય કે આ વેદના છે આ પરિવારોની અને એ વેદના જ અમે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આવા અનેક પરિવારો છે કે જેની સ્થિતિ જોઈ કદાચ અમને પણ એમ થયું કે ખરેખર આ જીવન છે કઈ રીતે છે તે અહીં જીવી રહ્યા છે. અમે કેમેરામેન અમારા પણ રિક્ષા સાથે ખેંગાર પણ જે કવરેજ આપી રહ્યા છે આપને એટલે કહી શકાય કેમેરામેન ખેંગાર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.